નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં આગળ અભ્યાસ કરવાનો છે. તેમાં આજે આપણે શીખવાનું છે સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક એટલે શું તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણને આકૃતિ આપેલી છે કે એમાં આપણે એક સરખા જ છે, ચોરસ એક સરખા જ છે, પણ એને અપૂર્ણાંક રીતે અલગ અલગ રીતે વિભાજિત કરેલા છે. હવે પહેલી આકૃતિ, એના એક ચોરસના બે સરખા ભાગ કરેલા છે, એટલે એક ભાગ છાંયાંકિત કરેલ છે. તો આપણે તેને 1/2 રીતે દર્શાવી શકીએ, કારણ કે કુલ ભાગ 2 છે અને એક છાંયાંકિત કરેલ ભાગ છે. ત્યાર પછી બીજી આકૃતિ, એમાં એક ચોરસના 4 ભાગ કરેલા છે અને 2 ભાગ છે એ છાંયાંકિત કરેલા છે. એટલે આપણે 2/, આપણે કરી શકીએ કુલ ભાગ કેટલા છે? 4 છે, એટલે 2/4. ત્યાર પછી એક જ ચોરસના 6 ભાગ કરેલા છે અને 3 ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે 1/6. હવે પૂછે છે કે આ 3 આકૃતિ છે એ સરખી છે કે નહીં? ચિત્રો એકબીજા પર મૂકવામાં આવે ને તો તે સમાન થશે કે નહીં? તો 3 ચોરસ જ છે અને 3 આકૃતિ એકબીજા પર મૂકવામાં આવે તો 3 સરખા છે. તો હવે અપૂર્ણાંક રીતે એ સમઅપૂર્ણાંક છે કે નહીં એ આપણે જોવાનું છે. તો 1/2 એ તો છેદ ઉઠશે નહીં, એટલે એ જ રહેશે 1/3, બરાબર. હવે બીજી આકૃતિ, હજી એમાં 2ના ઘડિયામાં 4 આવે છે, એટલે એના છેદ ઉઠશે, એટલે 2 દુ 4. એટલે શું વધે છે? ઉપર કાંઈ ન હોય તો શું મૂકવાનું? 1 ફરજિયાત મૂકવાનું, 1, અને છેદમાં શું આવશે? 2, એટલે 1/3. હવે આના પણ છે તો 3 દુ 6, એટલે ઉપર કાંઈ નથી તો આવશે 1 અને છેદમાં 2. હવે જોઈએ કે 3ના જવાબ સરખા આવે છે. પહેલી આકૃતિને 1/3, બીજી આકૃતિને 1/3 અને ત્રીજી આકૃતિને પણ 1/3. 3ના અપૂર્ણાંક સરખા છે, એટલે જવાબ સરખા આવે છે. એટલા માટે આ સમઅપૂર્ણાંક કહેવાય છે. 1/3, 2/4 અને 3/6. આ છે 3 અપૂર્ણાંક, એ સમઅપૂર્ણાંક છે. અને આપણે જોઈએ તો બીજી રીતે પણ આપણે ખબર પડી છે. હવે જોઈએ કે ક્રમમાં જ છે 1, 2, 3, ત્યાર પછી 2 દુ 2, 2 દુ 4, 2 તેરી 6. તો આમ ક્રમમાં છે, એટલા માટે એ સમઅપૂર્ણાંક પણ કહી શકાય છે. હવે આ પૂર્ણાંકને સમઅપૂર્ણાંક કહે છે, આપણે જે આકૃતિ જોઈ ને આગળની એ. અને એવા બીજા ઉદાહરણ જે પ્રયત્ન કરો છે એમાં તમારે જાતે કરવાના છે. હવે સમઅપૂર્ણાંકની સમજ એ તો આપણે મેળવી કે સમઅપૂર્ણાંક કઈ રીતે કહેવાના. હવે જ્યારે આપણે જોયું કે એને આપણે એની સંખ્યા સાથે ગુણવાના છે, એટલે કે 1/3 છે એ બરાબર 2/4. આ બે સમઅપૂર્ણાંક છે તો એ જોઈએ, કારણ કે 3 સમઅપૂર્ણાંક છે. ત્યાર પછી હવે જ્યારે આપેલ અપૂર્ણાંક જે આપણે સમઅપૂર્ણાંક શોધ્યા ને એમાં અપૂર્ણાંકનો અંશ અને છેદનો ગુણાકાર સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે. હવે જે છે એ આપણે જાણે કે જોઈએ 1/3 છે 1/3. હવે એને 2 સાથે એના સમઅપૂર્ણાંક શોધવાના કીધા છે. 1/3નો સમઅપૂર્ણાંક શોધો એવું કીધું છે, બરાબર. તો આપણે જોવાનું 1/3, 1/3. હવે એનો સમઅપૂર્ણાંક શોધવાનો કીધો છે, તો 1નો આપણે કોની સાથે ગુણાકાર કરવાનો છે? 1 પછી શું આવે? 2. હંમેશા તેની પછીની સંખ્યા સાથે તેનો ગુણાકાર કરવાનો. હવે 3, તેને ગુણ્યા કોની સાથે કરવાનો? ઉપર જેનો આપણે ગુણાકાર કર્યો એ જ સંખ્યાનો આપણે નીચે સાથે પણ લેવાની છે, એટલે નીચે પણ આપણે 2 ફરજિયાત લેવાના છે, કારણ કે આપણે સમઅપૂર્ણાંક શોધવાના કીધા છે. હવે 2 એકા 2 અને 3 દુ 6. તો આ રીતે ગુણાકાર કરીને પણ આપણે સમઅપૂર્ણાંક શોધી શકીએ છીએ. અને બીજું આપણે એક આમનામ રીતે પણ શોધી શકીએ છીએ. કઈ રીતે? કે આપણે 1 પછી શું આવે? હંમેશા 2. જો સમઅપૂર્ણાંક શોધવાના કીધા હોય તો 1 પછી શું આવે? 2 કરવાના, બરાબર. પછી છેદમાં 3નો આપણે ઘડિયો લેવાનો છે, એટલે કે 3ને આપણે 2 સુધી જ ગુણવાના, કારણ કે આપણે ઉપર 2 છે ને એટલા માટે 2 સાથે તેનો ગુણાકાર કરવાનો. 3નો કોની સાથે ગુણાકાર કરવાનો? 2. 3 દુ 6, એટલે અહીં 6 આવી ગયા.
હજી આપણે આની પછીનો હજી એક સમઅપૂર્ણાંક શોધવાનો કીધું હોય તો પણ આપણે શોધી શકીએ. 2 પછી પાછું શું આવે? 3 આવે. ત્યાર પછી 6નો કોની સાથે ગુણાકાર કરવાનો? 3નો. બરાબર. આમ આપણે કન્ટિન્યુ એક પછી એકનો ગુણાકાર કરવાનો, એટલે 3નો ઘડિયો થશે. 3 દુ 6, 3 તેરી 9, એટલે અહીં 9 આવે. એટલે ઘડિયા વાઇઝ આમ આપણે સમઅપૂર્ણાંક પણ શોધી શકીએ છીએ અને આ રીતે ગુણાકાર કરીને પણ સમઅપૂર્ણાંક શોધી શકીએ છીએ. ત્યાર પછી આપણે એક જોઈએ, આપણે એક ઉદાહરણ છે આપેલ છે કે 15/35નો સમઅપૂર્ણાંક શોધવાનો કીધો છે કે જેનો છેદ 7 હોય. આપણને આવી રકમ બનાવીને આપેલી છે, છેદ 7 પણ આપી દીધો છે, આપણે અંશ શોધવાનો છે અને સમઅપૂર્ણાંક પણ શોધવાનો, બરાબર તેનો. તો એ આપણે કઈ રીતે શોધી શકીએ? એક શોધવાનું છે કે ઉપર શું આવશે અંશની અંદર. છેદ તો 7 આપી દીધો, તો જે આપેલું છે આપણે એ જોવાનું કે 7નો એ કોની સાથે ગુણાકાર કર્યો? તો 35 આવ્યો. તો આપણને ખબર જ છે કે 7નો 5 સાથે ગુણાકાર કરીએ તો 35 આવે. તો 7 પંચા 35. તો અહીં કોની સાથે કર્યો? 5 સાથે ગુણાકાર કર્યો છે, બરાબર. ભાગાકાર પણ કરી શકાય અને ગુણાકાર પણ કરી શકાય, બરાબર. તો 7 પંચા 35 થઈ ગયા, એટલે 5 સાથે આપણે યાદ રાખવાનું. તો હવે ઉપર પણ આપણે 5 સાથે ગુણાકાર કરવાનો અને જે સંખ્યા આવે એનો આપણે ત્યાં મૂકવાનો છે, બરાબર. 5નો કોની સાથે ગુણાકાર કરીએ તો 15 આવશે. તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15. શું આવશે? 5 તેરી 15. તો એક બોક્સમાં શું આવશે? 3 આવશે અને છેદમાં તો 7 હતા જ તે. તો આ રીતે આપણે સમઅપૂર્ણાંક શોધી શકીએ છીએ. હવે બીજી એક વાત છે કે અપૂર્ણાંક વિશે ખૂબ જ રસપ્રદ વાત છે. તેના માટે આપેલ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. હવે જે કોષ્ટક પૂર્ણ કરશું તરત જ આપણે ખબર પડશે કે તેમાં શું છે. હવે એક સમઅપૂર્ણાંક આપેલો છે 1/3 બરાબર 3/9. હવે પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાનો છેદનો ગુણાકાર કરેલો છે. પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાનો છેદનો ગુણાકાર, એટલે આ રીતે ગુણાકાર કરેલો છે, એટલે 1 9 9 આવ્યા. ત્યાર પછી બીજી સંખ્યાનો અંશ એટલે કે 3 અને પહેલી સંખ્યાનો છેદ એનો ગુણાકાર કર્યો, એટલે કે આ રીતે. તો 3 તેરી 9. તો શું ગુણાકાર સમાન છે? એટલે કે આનો ગુણાકાર પણ 9 આવ્યો અને અહીં પણ ગુણાકાર 9 આવ્યો, એટલે ગુણાકાર સમાન છે. તો હા. હવે બીજી એક રીત જોઈએ આપણે. હવે પાછું તે બીજું એક ઉદાહરણ સમઅપૂર્ણાંક લઈએ, બરાબર. અહીં 4 અને અહીં 35નો. તો 35 ચોક 140 એ ગુણાકાર કર્યો અને 28 પંચા 140. તો એમાં પણ ગુણાકાર સમાન આવે છે. તો હા, ગુણાકાર સમાન આવે છે. હવે એક જાતે છે આપણે એક કરીએ, બરાબર. તો અહીં 1 અને અહીં 16નો ગુણાકાર કરીએ, એટલે 16 એકા 16, એટલે 1 ગુણ્યા 16 કરીશું એટલે આપણે જવાબ મળે છે 16 જ, બરાબર. હવે ત્યાર પછી આપણે આ બાજુનો ગુણાકાર કરી 4 ગુણ્યા 4, એટલે 4 ગુણ્યા 4. જવાબ શું આવશે? એનો પણ ચોકે ચોકે 16 આવશે, એટલે બંનેનો ગુણાકાર સમાન છે. તો ગુણાકાર સમાન છે, એટલે કે હા. તો આ રીતે આપણે કરી શકીએ. બીજું બંને છે તમે જાતે પ્રયત્ન કરશો. હજી આપણે કરીએ 15 દુ 30, એટલે અહીં જવાબ આવે છે 30 અને 10 તેરી 30, એટલે અહીં પણ જવાબ આવે છે 30, એટલે ગુણાકાર સમાન મળે છે, બરાબર. તો હવે આપણે આના પરથી આપણે શું શીખી શકીએ કે પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાનો છેદનો ગુણાકાર અને બીજી સંખ્યાનો અંશ અને પહેલી સંખ્યાનો છેદનો ગુણાકાર સમાન જ આવે છે. આ બંને ગુણાકારને ચોકડી ગુણાકાર કહે છે. હવે જે આ રીતે આપણે ગુણાકાર કરીએ એને કયો ગુણાકાર કહેવાય? ચોકડી ગુણાકાર. એ તો આપણે ખબર છે કે ચોકડીની નિશાની કરીએ એટલે ચોકડી ગુણાકાર તેને કહેવાય છે. એટલે બીજી સમાન અપૂર્ણાંકની જોડ માટે ચોકડી ગુણાકાર આપણે કરીએ, એટલે ચોકડી ગુણાકારથી પણ સમાન અપૂર્ણાંક મેળવી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ આજે એક ઉદાહરણ કે 2/9નો સમઅપૂર્ણાંક શોધવાનો છે અને જેનો છેદમાં છે ને 63 હોય. છેદ 63 આપેલો છે. હવે એનો અંશ આપણે શોધવાનો છે. હવે આપણે એ વિચારવું પડશે કે 9નો કોની સાથે ગુણાકાર કર્યો? તો 63 આવ્યા, બરાબર. તો એ જ પહેલાં આપણે જોવાનું કે 63 કોની સાથે કર્યા? તો આપણને ખબર જ છે કે 9 સત્તું 63. 9નો કોની સાથે ગુણાકાર કર્યો? તો 63 આવ્યા. 9 ગુણ્યા 7 કર્યા, એટલે 9 સત્તું 63. હવે આપણે 2નો કોની સાથે ગુણાકાર કરીશું? તો
આપણને બેનો આપણે છે ને કોની સાથે ગુણાકાર કરવાનો છે? 7ની સાથે ગુણાકાર કરવાનો છે, કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે 9નો 7 સાથે ગુણાકાર કર્યો ને તો 63 આવ્યો. તો હવે આપણે બેનો પણ 7 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે 2 સત્તા 14, એટલે ખાલી જગ્યામાં શું આવશે? 14 આવશે. તો આ રીતે પણ આપણે છેદ અંશ શોધી શકીએ છીએ. હવે નવું શીખવાનું છે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે અપૂર્ણાંકનું નાનામાં નાનું રૂપ. અતિ એટલે નાનામાં નાનું એનું રૂપ આપવાનું છે, એટલે કે સાવ નાની સંખ્યા તેને બનાવવાની છે. હવે તે કઈ રીતે કરી શકાય? તો 36/54 એક અપૂર્ણાંક છે. હવે આપણે આને પ્રયત્ન કરવાનો છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાનો, જેનો અંશ અને છેદમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. હવે જોઈએ 36 અને 54 બંનેને આપણે 2 વડે ભાંગી શકીએ છીએ. 2 વડે ભાંગીએ તો 18 અને 27 આવ્યા, બરાબર? 18 અને 27 આવ્યા તો પણ તેનો પણ 27 એક સિવાય અન્ય સામાન્ય અવયવો છે. કે 1, 3, 9 આ બધાને મોટા મોટા અવયવ 9 છે. તો હજી આપણે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકીએ છીએ આનું 18/27નું. તો 9 દુ 18 અને 9 તેરી 27, એટલે એનું નાનામાં નાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થયું છે? એનું 2/3 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો આ રીતે એને નાનામાં નાના રૂપે દર્શાવી શકીએ છીએ. એક અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ત્યારે કહેવાય કે જ્યારે એનો અંશ અને છેદમાં એક સિવાય અન્ય કોઈ બીજા અવયવ ન હોવા જોઈએ, તો જ તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ માન્ય ગણાય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ કે સ્વાધ્યાય 7.3 એમાં આપણને કીધું છે કે આ સ્વાધ્યાય જે છે એનો પહેલો પ્રશ્ન કે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે. શું પછી બધા સમઅપૂર્ણાંક છે કે નહીં એ કહેવાનું છે. તો પહેલાં આપણે એને અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખીએ. હવે પહેલી આકૃતિ છે એમાં એક ભાગ છાંયાંકિત કરેલા છે અને કુલ ભાગ કેટલા બનાવ્યા છે? 2. સરખા ભાગ કેટલા છે? 2. એક ભાગ છાંયાંકિત કરેલો છે એટલે આપણે આવશે શું? 1/2, બરાબર? 1/3. ત્યાર પછી બીજી આકૃતિ એમાં 4 ભાગ કરેલા છે અને 2 ભાગ છાંયાંકિત કરેલા છે. તો હંમેશા છાંયાંકિત કરેલા ભાગ હંમેશા ઉપર લખી શકાય. ત્યાર પછીની ત્રીજી આકૃતિ છે તેમાં કુલ 6 ભાગ છે અને 3 ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે 3/6. ત્યાર પછી ચોથી આકૃતિ એમાં કુલ ભાગ છે 8 અને 4 ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે 4/8 આવ્યા. હવે આ બધા જે છે એ સમઅપૂર્ણાંક છે કે નહીં એ કહેવાનું છે, બરાબર? હવે આપણે આમ જોતાં જ ખબર પડી જાય સમઅપૂર્ણાંક છે. કઈ રીતે? પહેલાં તો એનો ક્રમ જોવાનો. ક્રમમાં છે 1, 2, 3, 4. ઉપરના અંશ જે છે એ ક્રમમાં છે. હવે છેદ જોવાના. એ બધા જ પહેલું શું છે? 2 છે. તો બધા જ 2ના ઘડિયામાં આવે છે કે નહીં એ જોવાનું છે આપણે, બરાબર? તો આવે જ છે. 2 એકા 2, 2 દુ 4, 2 તેર 6, 2 ચોક 8. આ રીતે જોઈએ તો પણ આપણે ખબર પડી જાય કે આ બધા જ અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે, એટલે કે સરખા છે. આ એક પહેલી રીત. હવે બીજી રીત કઈ? કે એના છેદ ઉડાડીને 1/3 એનો કંઈ છેદ ઉડશે નહીં. હવે આપણે બીજી આકૃતિનો જોઈએ. 2 દુ 4, એટલે શું આવ્યું? ઉપર કાંઈ નથી તો 1 મૂક્યું એટલે 1/2. આમાં આવશે 1/3. પહેલાંમાં તો છે તે 1/3, બરાબર? એટલે અહીં પણ 1/3 આવી ગયો. ત્રીજું 3 દુ 6. ઉપર કાંઈ નથી તો ફરજિયાત 1 મૂકવાનું, એટલે 1/3. 4 દુ 8. ઉપર કાંઈ નથી તો ફરજિયાત 1 મૂકવાનું, એટલે 1/2. આ બીજી રીત છે સમઅપૂર્ણાંક શોધવાની. હવે જોઈએ કે 4/4ના જવાબ સરખા આવે છે. 1/3, 4/4ના 1/3 જવાબ આવ્યા છે, તેથી આ દરેક આકૃતિ સમઅપૂર્ણાંક છે. ઉપર 2 રીતેથી કરી શકાય, બરાબર? તો આ રીતે તમારે આકૃતિ દોરવાની છે અને નીચે આ રીતે અપૂર્ણાંક લખવાના અને છેદ ઉડાડવાના છે અને તેના જવાબ સરખા મેળવવાના છે. ત્યાર પછી બી. હવે આ આકૃતિ આપણે જોવાની છે. એમાં પહેલી આકૃતિ છે કુલ ભાગ છે એના 12 છે. કુલ ભાગ કેટલા છે? 12 છે અને 4 ભાગ છે એ છાંયાંકિત કરેલા છે, એટલે 4/12. બીજી આકૃતિ છે કુલ ભાગ 9 છે અને 3 ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે 3/9. ત્રીજી આકૃતિ કુલ ભાગ 6 છે, 2 ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે 2/6. ત્યાર પછીની આકૃતિ ચોથી આકૃતિ એમાં કુલ 3 છે
અને 1 ભાગ છાંયાંકિત કરેલો છે એટલે 1/3. ત્યાર પછી 5મી આકૃતિ, કુલ ભાગ 15 છે અને 6 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 6/15. તો આ રીતે આપણે તેને દર્શાવી શકીએ છીએ. હવે આમાં છે આકૃતિ આડેવળી છે એટલે ક્રમ પણ એના આડાવાળા થઈ ગયેલા છે. 1 2 3 4 પછી 5 નથી, સીધું 6 છે. તો આ જોવાનું છે, આપણે આ ક્રમમાં નથી એટલે આપણે એને છેદ ઉડાડીને જોવું પડશે કે સમઅપૂર્ણાંક છે કે નહીં. હવે નીચેનું જોઈ લઈએ. ઘડિયામાં આવે છે 3ના ઘડિયામાં 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12 અને 3 5 15. તો આ રીતે છે એ પણ આપણે સમઅપૂર્ણાંક જ છે, આડેવળી આકૃતિ આપેલી છે પણ એ અપૂર્ણાંક સરખા આવે છે, સમઅપૂર્ણાંક છે. પણ આપણે તેના છેદ ઉડાડીને પણ જોઈ લઈએ કે સમઅપૂર્ણાંક છે કે નહીં. તો હવે આપણે પહેલું જોઈએ. 4 તેરી 12, બરાબર, એટલે 1/3 અહીં આવી ગયા. ત્યાર પછી 3 તેરી 9 એટલે 1/3 અહીં પણ આવી ગયા છે. ત્યાર પછી 2 તેરી 6 એટલે અહીં પણ 1/3 આવી ગયા છે અને અહીં તો 1/3 છે જ તે. અને 6 તેરી 6 1 6, 6 2 12, 6 તેરી 18 થાય એટલે અહીં જે 5મું જે છે એના જ સરખા ભાગ થતા નથી, કારણ કે અહીં અલગ થાય છે. અહીં 3 દુ 6 થાય છે અને કારણ કે 6ના ઘડિયામાં અને 5 તેરી 15 થાય છે એટલે 3 3 ઉડી ગયા. અહીં આવે છે 2 પંચમાંશ આવે છે એટલે બધા ભાગ સરખા છે નહીં. એટલે પ્રશ્ન 1ના બી છે એ બધા સમઅપૂર્ણાંક નથી. ત્યાર પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2માં એવું કહે છે કે અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમઅપૂર્ણાંકની જોડ લખવાની કીધી છે. તો સૌપ્રથમ પહેલાં આપણે અપૂર્ણાંક લખવા પડશે આકૃતિના. તો અહીં પહેલી આકૃતિ છે એના 2 ભાગ છે, કુલ ભાગ કેટલા છે? 2 ભાગ છે અને 1 ભાગ છાંયાંકિત કરેલો છે એટલે 1/2. અહીં શું આવશે? 1/2. ત્યાર પછી બીમાં જે છે એ આપણે કુલ ભાગ કેટલા છે? 6 છે અને 4 ભાગ છે એ છાંયાંકિત કરેલા છે એટલે 4/6 આવશે. 4/6 આવશે. અહીં આવે છે 1/2. ત્યાર પછી 4/6 કારણ કે કુલ ભાગ 6 છે અને 4 ભાગ છાંયાંકિત કરેલા છે. ત્યાર પછી સી, એમાં કુલ ભાગ 9 છે અને 3 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 3/9. ત્યાર પછીની ડી આકૃતિ, એમાં કુલ ભાગ છે 8 છે અને 2 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 2/8. ત્યાર પછીની આકૃતિ ઈ, કુલ ભાગ 4 છે અને 3 ભાગ છાંયાંકિત કરેલા છે. હવે આ રીતે કર્યા તો તમારે તે પ્રશ્ન 2 પાકી બુકની અંદર આકૃતિ દોરવાની, પછી તમારે નીચે આ રીતે અપૂર્ણાંક લખવાના છે. અપૂર્ણાંક લખાઈ ગયા પછી હજી એને આપણે બધા જ અપૂર્ણાંકના જવાબ સરખા લાવવાના છે એટલે એના છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડીશું તો જવાબ શું આવે છે એ આપણે હવે જોઈએ. 1/3 તો એનો જવાબ તો એનો એ જ આવશે એટલે 1/3. ત્યાર પછી બી, એમાં છેદ ઉડાડવાના છે એમાંય તે, તો એનો શું થશે? એના સરખા જોઈએ તો 2/3 આવશે. કઈ રીતે? કે 2 દુ 4 અને 3 દુ 6 એટલે અહીં 3 દુ 6 કરવાના છે આપણે. હવે સરખા ઉડાડી દેવાના એટલે 2 2 ઉડી ગયા. શું વધે છે? ફક્ત 2/3 એટલે બી આકૃતિમાં આવશે 2/3. ત્યાર પછી સી, એમાં 3 તેરી 9 એટલે 1/3 એટલે 1/3 જવાબ આવશે. ત્યાર પછી 2 ચોક 8 એટલે અહીં 1/4 જવાબ આવશે. ત્યાર પછી 3/4 એના એ જ થશે, એમાં કાંઈ છેદ ઉડશે નહીં એટલે એનો એ જવાબ આવશે. હવે આપણે આ રીતે અપૂર્ણાંક લખી નાખ્યા, તેના છેદ પણ ઉડાડી દીધા એટલે કે અધિક સંક્ષિપ્ત સ્વરૂપ આપી દીધું. હવે બીજે નીચે છે અહીં A B C D E આપેલા છે અને નીચે પણ 1 થી 5 આપેલા છે, એમાં રોમન અંકમાં છે. હવે આપણે એની જોડી બનાવવાની છે તો પહેલાં આને પણ આપણે સમઅપૂર્ણાંકમાં લખવા પડશે, બરાબર.
અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. અહીં કુલ ભાગ છે 16 અને 6 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે આવશે 1/6/18. શું આવશે? 6/18 એટલે 6/18. ત્યાર પછી અહીં કુલ ભાગ છે, કુલ ભાગ આપેલા છે 8 અને 4 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 4/8. ત્યાર પછી અહીં કુલ ભાગ છે 16 અને 12 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 12/18. ત્યાર પછીમાં ચોથી આકૃતિની અંદર કુલ ભાગ 12 છે અને 8 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 8/12. ત્યાર પછી પાંચમી આકૃતિમાં કુલ ભાગ 16 છે અને 4 ભાગ છાંયાંકિત કરેલા છે એટલે 4/16. હવે આને પણ આપણે અધિક સંખ્યા સ્વરૂપ આપી દઈએ એટલે કે નાનું રૂપ આપી દઈએ. 6×18 એટલે કે 6×18 એટલે શું મળે છે? 1/3 મળે છે આપણને. અને 4×2 = 8 એટલે 1/2 મળે છે આપણને. ત્યાર પછી 1/2 મળે છે, બરાબર. ત્યાર પછી ત્રીજી આકૃતિની અંદર અહીં 3 ચોક 12 છે. શું ઉડશે? 3 ચોક 12 અને 4. ત્રીજી આકૃતિની અંદર આપણે 16 છે, 18 નથી પણ 16 ભાગ છે, બરાબર. અહીં ત્રીજી આકૃતિની અંદર 16 ભાગ છે, 18 નહીં, બરાબર. 16 ભાગ છે એટલે 4×13 = 12 અને ચોકે ચોકે 16 એટલે ચોકે ચોકે 16 છે. આ ચોકે ચોકે 16 એટલે 4 ઉડી ગયા. શું વધે છે? 3/4 વધે છે. ત્યાર પછીની આકૃતિ 8/12 એમાં 4×2 = 8 અને 4×13 = 12 એટલે 4 ઉડી ગયા અને 2/3 વધે છે. ત્યાર પછી ચોકે ચોકે 16 અહીં એટલે 1/4 વધે છે ફક્ત. હવે આપણે આ આકૃતિ અને આ આકૃતિની જોડી બનાવવાની છે. કઈ રીતે? કે જે જવાબ સરખા આવે એની સાથે કોણ આવશે એ રીતે આપણે જોડવાનું છે. હવે પહેલું આપણે લઈએ એ, બરાબર. એની સાથે કોણ આવશે? 1/3 જવાબ છે એમાં. તો નીચેની આકૃતિમાં 1/3 કોનો જવાબ છે? તો નીચેની આકૃતિમાં 1/3 જવાબ છે બીજી આકૃતિનો. એટલે એની સામે બરાબર આવશે કોણ આવશે? બીજી આકૃતિ આવશે. એટલે એની સામે આવશે બીજી આકૃતિ. એટલે આપણે તમારે આકૃતિ દોરવાની છે અને આ રીતે દર્શાવવાના છે કે એની સામે કોણ આવશે. તો આ રીતે જવાબ લખ્યા પછી આપણે તેને સમઅપૂર્ણાંક રીતે પણ દર્શાવી શકીએ. એટલે એનો જવાબ આવશે એની સામે આપણે તીરની નિશાની કરીને આકૃતિમાં દર્શાવી શકીએ છીએ. આકૃતિ દોરીને આ રીતે તમારે સમઅપૂર્ણાંક લખીને પછી તમારે આ રીતે નીચે દર્શાવવાના છે. ત્યાર પછી બી, 2/3 જવાબ આમાં નીચેમાંથી કોનો છે? 2/3 જવાબ તો ચોથી આકૃતિનો છે. એટલે બીની સાથે આવશે ચોથી આકૃતિ. એટલે આ ચોથી આકૃતિમાં રોમન અંક આ રીતે કરી શકાય. 4ને રોમન અંક કહેવાય, બરાબર. ત્યાર પછી સી. હવે સીમાં જે છે એમાં 1/3 જવાબ છે. તો નીચે 1/3 કોનો જવાબ છે? તો નીચે પહેલી આકૃતિનો છે 1/3 જવાબ. ત્યાર પછી ડી. ડીમાં છે 1/4 જવાબ. તો એ કઈ આકૃતિનો છે? પાંચમી આકૃતિનો છે. તો એ 5 સાથે જોડી બનશે. ત્યાર પછી ઈ. ઈમાં જે છે ઈની સાથે શું છે? 3/4. તો નીચે 3/4 કઈ આકૃતિનો જવાબ છે? ત્રીજી આકૃતિનો. તો આ રીતે જોડકા જોડી શકાય છે. પણ આપણે પહેલાં તેને અપૂર્ણાંક રૂપે દર્શાવવાના, પછી તેનો સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું અને પછી આપણે જોડકા લખવાના છે આ રીતે, બરાબર. તો અહીં આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલા નંબર 3. 3માં એવું કહે છે કે નીચે આપેલ દરેક ચોરસમાં સાચી સંખ્યા મૂકો. એ આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. એટલે કે ઉદાહરણમાં તો અહીં પહેલું 2/4 છે, બરાબર. 8 અંશ આપેલો છે, છેદ શોધવાનો છે. તો આપણે એ વિચારવું પડશે કે બેનો કોની સાથે ગુણાકાર કર્યો તો 8 આવ્યા, બરાબર. પહેલાં એ જોવાનું. તો બેનો કોની સાથે ગુણાકાર કરે તો 8 આવ્યા. 2 ચોક 8, બરાબર. એ આપણે ખબર પડી ગઈ કે બેનો આપણે એનો જવાબ છે. બેનો કોની સાથે ગુણાકાર કર્યો તો 2 ચોક 8, બરાબર. એટલે અંશ આપણે 8 મળી ગયો. હવે બેનો આપણે હવે 7 છે નીચે. હવે આપણે 7નો કોની સાથે ગુણાકાર કરવાનો? 4 સાથે જ તે.
એટલે કારણ કે ઉપર જેની સાથે ગુણાકાર કર્યો ને એ પણ નીચે તેની સાથે જ ગુણાકાર કરવાનો. એટલે 7 ચોક શું આવશે? 7 ચોક આવશે 28. એટલે અહીં આપને છેદ શું મળે છે? 28. એટલે તમારે બોક્સમાં 28 લખવાના છે, પણ બાકી બુકમાં થોડુંક બોક્સ મોટું કરવાનું છે. ત્યાર પછી બી, એમાં 5 ગુણ્યા શું કર્યું તો 10 આવ્યા. તો 5નો આપણે ખબર જ છે કે 2 સાથે ગુણાકાર કરીએ તો 10 આવે. 5 દુ 10. હવે આપણે નીચે 8, 8નો પણ ફરજિયાત 2 સાથે જ ગુણાકાર કરવાનો છે. એટલે કે 8 દુ 16. એટલે આપણને છેદ મળે છે 16 મળે છે. એટલે આપણને બીનો પણ જવાબ મળી ગયો. તો એમાં જે છે છેદ શોધવાનો તો 28 આવી ગયો, બીમાં પણ છેદ જ શોધવાનો તો 16 આવી ગયો. ત્યાર પછી સી, એમાં 3 પંચમાંશ છે, બરાબર, પણ બરાબર કરીને ઉપર અંશ શોધવાનો છે અને છેદ તો આપણે આપી જ દીધો છે. તો એનો 5નો કોની સાથે ગુણાકાર કર્યો તો 20 આવે છે, બરાબર. તો આપણને ખબર જ છે કે 5નો છે આપણે 5 તેરી 15, 5 ચોક 20. એટલે 5નો આપણે 4 સાથે ગુણાકાર કરીશું ને તો આપણને 20 મળે છે, બરાબર. 5 ચોક 20. હવે આપણે 4 પણ ફરજિયાત ઉપર લખવા જ પડે, બરાબર. એટલે 4 તેરી 12. એટલે અંશ શું મળે છે આપણને? 12 મળે છે. એટલે સીમાં અંશ આવશે 12. ત્યાર પછી ડી, 45/60. એમાં પણ આપણે શું શોધવાનું છે? એમાં આપણે શોધવાનું છે છેદ શોધવાનો છે. અંશ આપી દીધો છે. હવે 15નો આપણે કોની સાથે ગુણાકાર કરીશું તો 45 આવશે. તો 15નો જે છે એ કોની સાથે ગુણાકાર કર્યો તો 45 આવ્યો. તો 15 × 15, 15 દુ 30, 15 તેરી 45, બરાબર. તો 15 તેરી 45 એટલે 3 સાથે ગુણાકાર કર્યો, બરાબર. 15 તેરી 45. અહીં આપણે 3 સાથે કર્યો છે એટલે 45 આપણને મળી ગયા. ત્યાર પછી આપણે અહીં 3 સાથે જ કરવાનો છે, બરાબર. એટલે આપણે છેદ શું મળે છે એ 20 તેરી 60. એટલે અહીં જવાબ આવશે 20. ત્યાર પછી ઈમાં છે 18/24. હવે અહીં જે છે અંશ જે છે એ શોધવાનો છે, છેદ આપેલો છે. હવે 4નો આપણે કોની સાથે કરીશું તો આપણને અહીં આપણે શોધવાનો છે 24નો, બરાબર. 24 આપી જ દીધેલા છે અને 4 પણ છેદ આપી દીધેલો છે. તો 24નો આપણે 18 ચોક, અહીં આપણે 4ના કર્યા છે તો 4નો આપણે કોની સાથે ગુણાકાર કરીશું? 24 મળશે. તો 4 × 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20 અને 4 છક 24. તો આપણે 6 સાથે કરીએ તો આપણે 24 મળે છે. તો ઉપર પણ 6 સાથે કરવાના છે. તો અહીં આપણે 6 તેરી 18. એટલે હવે 6 તો છે જ તે, બરાબર. તો 18 લાવવાના છે આપણે. એટલે 6નો 3 સાથે ગુણાકાર કરીશું તો 18 મળશે આપણને. તો અહીં આ રીતે આપણે ખાલી જગ્યામાં જે અંશ અને છેદ શોધી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 4, 3 પંચમાંશનો સમ અપૂર્ણાંક શોધો જેનો છેદ 1નો 20 હોય, 9 હોય, 30 હોય અને 27 હોય. એટલે એક જોવાનો છે આપણે. તો અહીં સૌપ્રથમ આપણે લઈએ પહેલું 3 પંચમાંશનો સમ અપૂર્ણાંક શોધવાનો છે. પણ એમાં પહેલામાં કીધું છે કે એનો છેદ છે ને 20 આપેલો છે. એટલે એ આપણે લઈએ, બરાબર. પહેલું એ આપણને 3 પંચમાંશ, બરાબર. 3 પંચમાંશ બરાબર છેદ શું કીધો છે? 20 કીધો છે અને એનો સમઅપૂર્ણાંક આપણે શોધવાનો છે. તો આપણને ખબર છે એનો છેદ આપી દીધો છે આપણને 20. હવે આપણે અંશ શોધવાનો છે એનો, બરાબર. હવે 5ના ઘડીઓ જોઈએ આપણે કે 20 કોની સાથે ગુણાકાર કર્યો તો 20 આવ્યા. 5 તેરી 5 × 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. એટલે 5નો કોની સાથે ગુણાકાર કર્યો છે? 5નો કર્યો છે 4 સાથે ગુણાકાર. 5નો ગુણાકાર કર્યો 4 સાથે, કારણ કે અહીં પહેલાં આપણને છેદ આપી દીધેલો છે. એટલે 5 ચોક 20, બરાબર. એટલે આપણે અહીં 20 મળી ગયા છે, બરાબર. હવે 4ના 4નો આપણે ઉપર સાથે પણ ફરજિયાત ગુણાકાર કરવાનો. એટલે 4 તેરી 12. એટલે અહીં અંશ શું આવશે? 12 આવશે. તો 3 પંચમાંશનો સમઅપૂર્ણાંક 12ના છેદમાં 20 થયો. એટલે એનો છેદ 20 કીધો છે. એટલે આ એ દાખલો, બરાબર. એનો દાખલો આ રીતે ગણી શકાય. ત્યાર પછી બી
એમાં અંશ 9 કીધો છે એટલે 3 પંચમાંશ બરાબર અંશ એટલે ઉપર આવશે બરાબર. અંશ 9 કીધો છે, આપણે છેદ શોધવાનો છે. તો આપણે ફરજિયાત પહેલાં ફરીથી 3 પંચમાંશ. હવે આપણને અંશ આપી દીધો છે તો 3નો કોની સાથે ગુણાકાર કર્યો તો 9 આવ્યા, તો 3 તેરી 9 બરાબર. 3 તેરી 9 એટલે અંશ આપણે મળી ગયો. હવે આપણે છેદ શોધવાનો છે એટલે ફરજિયાત 5ને પણ આપણે 3 સાથે જ ગુણવાના છે એટલે 5 તેરી 15. હવે આપણે છેદ શું મળી ગયા 15. તો આ રીતે બી દાખલો ગણી શકાય. ત્યાર પછી સી, એમાં 3 પંચમાંશ જ લેવાના છે આપણે, બધામાં સરખું જ તે, અને એનો છેદ કેટલો કીધો છે 30 કીધો છે, તો અંશ શોધવાનો છે. તો આ રીતે આપણે એને 3 પંચમાંશ છેદ આપી દીધો. તો આપણે 5નો કોની સાથે ગુણાકાર કર્યો તો આપણે 30 મળે છે. તો ફરીથી આપણે 5નો ઘડિયો બોલવો પડશે. 5 તેરી 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25, 5 છક 30 બરાબર. એટલે 5નો 6 સાથે ગુણાકાર. તો ઉપર પણ ફરજિયાત 6 સાથે ગુણાકાર કરવાનો છે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. એટલે અહીં જવાબ આવશે 18 આવશે. એટલે આપને અંશ મળે છે 18. ત્યાર પછી ડી, એમાં 27 છે. અંશ શું આપેલો છે 27 આપેલો છે. એટલે અહીં 27 અને આપણે છેદ શોધવાનો છે. તો આપણે 3નો કોની સાથે ગુણાકાર કરીશું તો આપણને 27 મળે છે. તો 3નો આપણે 3નો ઘડિયો બોલવો પડશે. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવ્વા 27, 3 નવ્વા 27. તો 5નો પણ આપણે 9 સાથે ગુણાકાર કરવો પડશે. 5 નવ્વા 45 એટલે આપણે છેદ મળે છે 45. તો આ રીતે પ્રશ્ન 4ના 4 દાખલા ગણી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, 36 છેદમાં 48નો સમ અપૂર્ણાંક શોધો જેનો અંશ 9 હોય અને છેદ 4 હોય. એટલે 2 દાખલા છે તેમાં પણ. તો આપણે પહેલો ગણીએ એ. એમાં 36 છેદમાં 48 અને એનો અંશ 9 કીધો છે અને આપણે છેદ શોધવાનો છે. કારણ કે છેદ શોધવાનો છે બરાબર. તો આપણે હવે કરવા પડશે, જોઈએ કે 9નો કોની સાથે ગુણાકાર કર્યો તો 36 આવ્યા છે. તો આપણે હવે 36 લેવાના છે બરાબર. પણ 9નો કોની સાથે ગુણાકાર કર્યો તો 36 આવ્યા છે. તો અહીં આપણે દાખલા નંબર એ બરાબર પહેલાં ફરીથી ગણીએ છીએ. 36 છેદમાં 48 બરાબર અંશ 9 આપી દીધો છે અને છેદ શોધવાનો છે. તો આપણે 36 લાવવાના છે બરાબર. તો 36 અને અંશ 9 આપેલો છે. તો 9નો કોની સાથે ગુણાકાર કર્યો તો 36 આવ્યા છે. તો 9નો ઘડિયો બોલવાનો છે આપણે બરાબર. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. 9નો 4 સાથે ગુણાકાર કર્યો તો 36 આવ્યા. તો હવે 48. તો આપણે અહીં પણ 4 સાથે જ ગુણાકાર કરવાનો છે. પણ કોની સાથે ગુણાકાર 4નો કોની સાથે ગુણાકાર કરવાથી કરીએ તો 48 આવે. તો 4નો ઘડિયો બોલવાનો છે આપણે. તો 12 ચોક 48 થાય બરાબર. તો અહીં આવશે 12 સાથે આપણે 4નો 12 સાથે ગુણાકાર કર્યો તો 48 આવ્યા. એટલે 12 આવ્યા. એટલે અહીં છેદ શું આવશે? છેદ આવે છે 12 આવે છે. ત્યાર પછી બી, એમાં છેદ 4 કીધો છે. 36 છેદમાં 48 અને છેદ 4 કીધો છે. અંશ આપણે શોધવાનો છે. તો અહીં આપણે ખબર જ છે કે 12 ચોક 48 થયા બરાબર. તો ઉપર પણ આપણે 12 સાથે જ ગુણાકાર કરવાનો છે. એટલે જવાબ 12 તેરી 36 થશે. તો ફરીથી આપણે એકવાર કરી જ જોઈએ બરાબર. 36 છેદમાં 48 એટલે અહીં 12 ચોક 48 થયા. 12 સાથે ગુણાકાર કર્યો તો અહીં પણ 12 સાથે જ ગુણાકાર કરવાનો છે. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 બરાબર. એટલે અહીં આવશે 3 જવાબ આવશે. તો આ રીતે આપણો પ્રશ્ન 5 પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી એ ચકાસવાનું છે. કે અપૂર્ણાંક આપ્યા છે એ સરખા છે કે નહીં. તો અહીં પહેલું 5/9 બરાબર 30/54. હવે આ સમ અપૂર્ણાંક છે કે નહીં એ આપણે જોઈએ. હવે
હવે અહીં આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર. આપણે આગળ શીખી ગયા ને કે ચોકડી ગુણાકાર કરવાથી પણ આપણે સમઅપૂર્ણાંક શોધી શકીએ છીએ. હવે 54 ગુણ્યા 5 કરવાના છે. 54 ગુણ્યા 5 કરીશું એટલે આપણે મળશે 270. એટલે કે અહીં આપણે 5 ગુણ્યા 54, કારણ કે ચોકડી ગુણાકાર કરવાથી જો બંનેનો જવાબ સરખો આવે તો તે સમઅપૂર્ણાંક છે. 54 ગુણ્યા 5 કરીશું તો જવાબ મળે છે 270. ત્યાર પછી આ બાજુનો ગુણાકાર કરવાનો છે 30 ગુણ્યા 9. તો અહીં પણ 270 થાય છે. એટલે બંનેનો ચોકડી ગુણાકાર કરવાથી અંશ અને છેદનો તો આપણે જવાબ મળે છે બંનેના સરખા. તેથી એ સમાન અપૂર્ણાંક છે. એટલે આપણે લખવાનું સમાન અપૂર્ણાંક છે. સમાન અપૂર્ણાંક છે. તો આ રીતે નીચે લખી નાખવાનું છે. ત્યાર પછી બી, 3/10 બરાબર 15/20. 15/50 છે, બરાબર. 3/10 અને 12/50 છે. હવે આનો પણ આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર. જો ચોકડી ગુણાકાર કરતાં જવાબ સરખો મળે તો તે સમાન અપૂર્ણાંક છે. હવે આપણે અહીં કરવાનો છે 3 ગુણ્યા 50. 3 ગુણ્યા 50 આ ચોકડી ગુણાકાર આ રીતે. તો અહીં 3 ગુણ્યા 50નો ગુણાકાર થશે 150. ત્યાર પછી 12 ગુણ્યા 10 એનો ગુણાકાર થાય છે 120. તો અહીં બંનેનો જવાબ સરખો આવતો નથી. જવાબ સરખો આવતો નથી, તેથી તે સમાન અપૂર્ણાંક નથી. એટલે નીચે લખવાનું સમાન અપૂર્ણાંક નથી, કારણ કે જો જવાબ સરખો આવે તો તે સમાન અપૂર્ણાંક છે, નકર સમાન અપૂર્ણાંક નથી. ત્યાર પછી આ સી છે, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. એટલે એનું નાનામાં નાનું રૂપ આપવાનું છે. તો અહીં પહેલું છે 48/60. 48/60 એનું નાનામાં નાનું રૂપ આપવાનું છે. તો આપણે જોવાનું કે કોની સાથે એનો ગુણાકાર કરવાથી 48 મળે છે. તો 12ના ઘડિયામાં જોઈએ આપણે કે 48/60. તો 12ના ઘડિયામાં આવે છે, બરાબર. 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 48. એટલે 12 ગુણ્યા 4 અને 12 × 5 = 60. 12 × 5 = 60. તો સરખે સરખું ઉડી જશે. એટલે 12 ઉડી ગયા. પછી શું વધે છે? 4/5 વધે છે. તો આ એનું અતિ સંક્ષિપ્ત નાનામાં નાનું સ્વરૂપ થયું. આ દાખલા નંબર એ આપણો, એટલે કે પહેલો. તો આ રીતેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી બી, 150/60. 150/60. તો સૌપ્રથમ તો આપણે પહેલાં જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, બરાબર. કારણ કે છેદ ઉડાડી દઈએ તો આપણે દાખલો ગણવામાં વધારે સરળતા રહે છે. તો અહીં 0 0 ઉડી ગયા, બરાબર. હવે જોવાનું કે 15 અને 6 કયા ઘડિયામાં આવે છે. તો 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12 અને 3 × 5 = 15. એટલે 3 ગુણ્યા 5. હવે આમાં સરખે સરખું ઉડાડી દેવાનું. 3 3 ઉડી ગયા. શું વધે છે? 5/2. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નાનામાં નાનું રૂપ થયું છે. ત્યાર પછી દાખલા નંબર સી, 84/98. 84/98. આ દાખલાની અંદર પણ આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે. હવે જોઈએ કે 84 કયા ઘડિયામાં આવે છે. તો 84 આવશે 14ના ઘડિયામાં. 14 × 6 = 84. એટલે 14 × 6 = 84 અને 14 × 7 = 98. બે એક જ ઘડિયામાં આવે છે. 14 × 6 = 84 અને 14 × 7 = 98. તો સરખે સરખા ઉડી જશે. 14 14 વધે છે શું? 6/7. એ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું. ત્યાર પછી 12/52. 12/52. એમાં પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે. હવે 4ના ઘડિયામાં આવે છે. તો આપણે ખબર જ છે 4 તેરી
12 અને 4 તેરી 12, પછી 13 ચોક 52 થાય છે, બરાબર. એટલે આ 13ના ઘડિયામાં આવે છે, 13 ચોક 52. તો અહીં પણ 4 4 સરખા છે, ઉડી ગયા. વધે છે શું? 3/13. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું છે. ત્યાર પછી દાખલા નંબર ઈ 7/28. હવે અહીં તો આપણે 7ના ઘડિયામાં જ આવે છે, 7 ચોક 28, એટલે 1/4, એટલે સીધું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. તો અહીં દાખલા નંબર 7 છે એ આપણો અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલા નંબર 8. એમાં શું કહે છે કે રમેશ પાસે 20 પેન્સિલ છે અને શીલુ પાસે 50 પેન્સિલ છે. જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો અને શીલુએ 25 પેન્સિલનો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો. તો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? હવે આપણે કહેવાનું છે કે પેન્સિલના સરખા ભાગનો ઉપયોગ કર્યો છે કે નહીં. તો અહીં પહેલાં આપણે રમેશનું લખવાનું છે કે રમેશે કેટલી પેન્સિલનો ઉપયોગ કર્યો છે. રમેશ પાસે 20 પેન્સિલ છે અને શીલુ પાસે 50 છે અને જમાલ પાસે 80 છે. 4 મહિના પછી રમેશે એમાંથી 10 પેન્સિલનો ઉપયોગ કર્યો. પહેલાં તો આપણે દરેક પાસે જેટલી પેન્સિલ છે એ લખી લઈએ. તો પહેલાં આપણે ટૂંકમાં નામ લખવું હોય તોય લખી શકાય અને એનો પહેલો અક્ષર કરવો હોય તો પણ કરી શકાય. પહેલો છે રમેશ, એની પાસે કેટલી પેન્સિલ છે? 20 પેન્સિલ છે, કુલ 20 છે. એમાંથી કેટલી પેન્સિલ વાપરી? 10નો ઉપયોગ કર્યો છે, બરાબર. એટલે ઉપયોગ કર્યો છે આપણે ઉપર લખવાનું, એટલે 10/20. ત્યાર પછી શીલુ પાસે કેટલી પેન્સિલ છે? એની પાસે 50 છે. એને કેટલી પેન્સિલનો ઉપયોગ કર્યો છે? એ 25 પેન્સિલનો ઉપયોગ કર્યો છે અને એની પાસે કુલ છે 50. ત્યાર પછી જમાલ, એની પાસે કુલ પેન્સિલ કેટલી છે? 80 પેન્સિલ છે. એને કેટલી પેન્સિલનો ઉપયોગ કર્યો છે? 40 પેન્સિલનો ઉપયોગ કર્યો છે, 40, અને 80 પેન્સિલ એની પાસે કુલ છે. આ 4 મહિના પછી બધાએ ઉપયોગ કર્યો એ લખ્યું છે, બરાબર. હવે આપણે કેટલામાં ભાગની પેન્સિલ ઉપયોગ કર્યો છે એ જોવાનું છે. તો પહેલાં તો આપણે છેદ ઉડે તો ઉડાડી દેવાના. તો અહીં જોઈએ છીએ કે 0 0 ઉડી ગયા, એટલે શું વધે છે? ફક્ત 1/3. અને પછી બીજું, અહીં પણ 25 દુ 50, અહીં પણ છેદ ઉડે છે એટલે 25 દુ 50. ઉપર કાંઈ નથી તો શું મૂકવાનું? ફરજિયાત 1, એટલે 1/2. અહીં પણ 0 0 પહેલાં ઉડાડી દેવાના. 4 દુ 8, એટલે 1/2, કારણ કે ઉપર કાંઈ ન હોય એટલે ફરજિયાત 1/2 મૂકવાના. તો હા, બધાએ કુલ પેન્સિલનો એક સરખો ભાગ એટલે કે 1/3 ભાગનો ઉપયોગ કર્યો છે. એટલે જવાબ આવશે હા, કારણ કે એક સરખા જ ભાગનો પેન્સિલનો ઉપયોગ કર્યો છે. એટલે અહીં પ્રશ્ન નંબર 8નો આ રીતે દાખલો ગણી શકાય છે. ત્યાર પછી દાખલા નંબર 9. અહીં આપણે સમઅપૂર્ણાંકની જોડ બનાવવાની છે કે એકબીજા સાથે જોડવાના છે. તો એક કોની સાથે જોડી શકાય, કેમ ખબર પડે એ આપણે જોવાનું છે પહેલાં. તો હવે પહેલાં 250 અને છેદમાં 400 છે. તો એનો આપણે કોની સાથે જોડી શકશું એ આપણે જોવાનું છે. તો અહીં આપણે પહેલાં તો છેદ ઉડાડવાના છે કે કેમ છેદ ઉડે છે. હવે અહીં આપણે 5/8 એની જોડી બનશે, કારણ કે એના સમઅપૂર્ણાંક છે. હવે આપણે જોઈએ કે કેમ છેદ ઉડે. પહેલાં આપણે પહેલું જ જોઈએ. પહેલાંમાં શું છે? 250 છેદમાં 250 છેદમાં આવશે 400, બરાબર. 250 છેદમાં 400. તો પહેલાં આપણે છેદ ઉડે તો ઉડાડી દેવાનું. 0 0 ઉડી ગયા. હવે આપણે જોવાનું કે કયા ઘડિયામાં આવે છે. તો 5 5 25 અને 5 ચોક 20. 5 5 ઉડી ગયા. 5/4 આવે છે. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો 5/4 આવે છે, બરાબર. તો અહીં 5/4 છે એ કેમ છે એ ગોતવાનું છે. એટલે એના આપણે 5/4 એ ગોતીએ એટલે 8 5 ચોક 20, પછી 5 6 3 5 8 40, એટલે સોરી અહીંયા આવશે 8 આવશે. ફરીથી આપણે કરીએ 250 છેદમાં 400. તો 0 0 ઉડી ગયા. 5 5 25 અને 5 8 40. 5 5 ઉડી ગયા. શું વધે છે? 5/4
8. હવે આપણે આનું સંક્ષિપ્ત સ્વરૂપ 5/8 આવ્યું છે. તો સામેના ઓલામાં 5/8 ક્યાં છે ત્યાં આપણે જોડી બનાવવાની છે. એટલે એ આવશે એની સાથે આવશે ડી, કારણ કે એની સામે જવાબ શું આવે છે ડી. એટલે ત્યાં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તેનું થયું આ રીતે. એટલે એકની સાથે આવશે ડી. ત્યાર પછી બી 180 એટલે બીજું 180/200. તો અહીં પણ આપણે પહેલાં છેદ ઉડાડી દેવાના છે. 0 0 ઉડી ગયા. હવે કયા ઘડિયામાં આપણે આવે છે એ જોવાનું છે. એટલે અહીં આવે છે 9ના ઘડિયામાં જોઈએ, બરાબર. 2 9 18, પછી 10 દુ 20, એટલે 2 સરખે સરખા છે એટલે 2 2 ઉડી ગયા. શું વધે છે 9/10 વધે છે. તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું. હવે સામે જુઓ 9/10 ક્યાં છે? તો 9/10 છે એકની સાથે આવશે ઈ, એટલે બીજાની સાથે શું આવશે ઈ 9/10. ત્યાર પછી ત્રીજું 660/990. તો અહીં પણ 0 0 ઉડી ગયા. તો અહીં આપને મળે છે 11 6 33 દુ, બરાબર. આપણે કરીએ કે 33 દુ 66, એટલે 33 દુ 66 અને 33 તેરી 99, એટલે 33 33 ઉડી ગયા. 33 તેરી એટલે ઉપર આવશે 33 તેરી 99, એટલે આપને મળે છે 2/3. એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું. હવે 2/3 ક્યાં છે? એ તો એકની સાથે આવશે એ. ત્યાર પછી ચોથું 180/360. અહીં પણ 0 0 ઉડી ગયા છે. તો હવે આપણે છેદ ઉડાડવાના છે કે કોનો? તો 18 1 18, 18 દુ 36, 18 દુ 36, એટલે 1/2. તો 1/2 ક્યાં છે? તો 5ની સાથે આવશે 4ની સાથે આવશે સી જોડી, બરાબર. ત્યાર પછી પાંચમું 220/550. તો અહીં પણ 0 0 ઉડી ગયા. તો આપણને મળે છે. હવે કોની સાથે કોનો ગુણાકાર કરવાનો છે આપણે જોઈએ. 22, અહીં આપણે કરવાનો છે 11. 11 દુ 22 અને 11 5 55. 11 દુ 22, 11 5 55, 11 11 ઉડી ગયા. 2/5 વધે છે. 11 11 જતા રહેશે, બરાબર. 2/5. હવે 2/5 ક્યાં છે? એટલે 5ની સાથે આવશે બી. તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ છીએ. તો અહીં આપણો સ્વાધ્યાય 7.3 પૂર્ણ થાય છે. તો તમારે આખો સ્વાધ્યાય આકૃતિ સાથે પાકી બુકમાં ઉતારવાનો છે. અસ્તુ.